1. કઈ સંસ્થાએ ગ્લોબલ ફોરેસ્ટ ગોલ રિપોર્ટ 2021 બહાર પાડ્યો છે? તો કે યુએન ઇકોસોક. અહીં યુએન ઇકોસોકનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન ઇકોનોમિકલ એન્ડ સોશિયલ કાઉન્સિલ. બરાબર. હવે આ યુએન ઇકોસોકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે અમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલું છે. અને હાલમાં ઇકોસોકના પ્રેસિડેન્ટ છે મુનીર અકરમ. બરાબર. આગળ છે કે લીતાની નદી અને કારૂન તળાવ તાજેતરમાં સમાચારમાં રહ્યું છે, જે કયા દેશમાં સ્થિત છે? તો કે લેબનોનમાં. બરાબર. હવે તમે અહીં મેપમાં જોઈ શકો છો કે ભારત જે આવેલું છે ત્યાંથી આપણે પશ્ચિમ તરફ જઈએ તો અહીં મેડિટેરિયન સીની દરિયાકાંઠે લેબનોન દેશ આવેલો છે. હવે તમે અહીં ફૂલ ફ્લેજમાં લેબનોનને જોઈ શકો છો કે જે ઇઝરાયલ અને સિરિયા સાથે સરહદ ધરાવે છે તથા આ લેબનોનની રાજધાની બેરૂત છે. બરાબર. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે વારાસા મમ્મી પ્રોજેક્ટમાં પ્રથમ વખત કયા પ્રકારના મમ્મીની શોધ થઈ છે? તો કે સરગબા મમ્મીની. બરાબર. હવે અહીં સંશોધનકારોએ વારસા મમ્મી પ્રોજેક્ટમાં વિશ્વની પ્રથમ ગર્ભવતી મમ્મી શોધી કાઢી છે. આ મમ્મી ઇજિપ્તમાં જોવા મળી છે, જે પ્રથમ સદીનું હોવાનું મનાઈ રહ્યું છે. હવે વારસો પ્રોજેક્ટમાં જે મમ્મી મળી આવી છે સરગબા, એ આ પ્રકારના ટોમમાં રાખવામાં આવી હતી અને જે આ રીતના અંદરથી જેને બહાર કાઢી છે એટલે આ રીતના મળી આવી છે. બરાબર છે. આગળ છે કે શ્રી ત્રિપુરારી શરણ કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા છે? તો કે બિહારના. હવે તાજેતરમાં વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી ત્રિપુરારી શરણની બિહારના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે બિહાર કેડરના 1985 બેચના આઈએએસ અધિકારી છે. તમે અહીં આકૃતિમાં શ્રી ત્રિપુરારી શરણને જોઈ શકો છો કે જે બિહારના નવા મુખ્ય સચિવ બન્યા છે. બરાબર. આગળ વધીએ. આગળ છે કે તાજેતરમાં કઈ દેશની સરકારે ટાઇગ્રે પીપલ લિબરેશન ફ્રન્ટ અને ઓએલએ સિનેને તેમની આતંકવાદી સૂચિમાં સામેલ કર્યા છે? તો કે ઇથોપિયા. હવે તમે અહીં મેપમાં ઇથોપિયાને જોઈ શકો છો કે જેની રાજધાની અદિસ અબાબા છે. બરાબર. આ ઇથોપિયા એ આફ્રિકાનું લેન્ડલોક કન્ટ્રી છે, જે જીબુટી, ઇરિટ્રિયા, સુદાન, સાઉથ સુદાન, કેન્યા અને સોમાલિયા સાથે પોતાની બાઉન્ડ્રીઝ ધરાવે છે. બરાબર છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશે ભારતને P-8I પેટ્રોલ એરક્રાફ્ટના વેચાણને મંજૂરી આપી? તો કે અમેરિકા. હવે અમેરિકાએ તાજેતરમાં ભારતને P-8I પેટ્રોલ વિમાનના વેચાણને મંજૂરી આપી છે. P-8I લાંબા અંતરનું પેટ્રોલિંગ વિમાન છે. P-8I વિમાન દરિયાઈ પેટ્રોલિંગ, સબમરીન વિરુદ્ધ યુદ્ધ વગેરે સામે યુદ્ધમાં સક્ષમ છે. બરાબર. હવે તમે અહીં આકૃતિમાં P-8I ને જોઈ શકો છો કે જેને બોઈંગ કંપનીએ બનાવ્યું છે. આ બોઈંગ કંપનીને તાજેતરમાં જ અમેરિકાના તરફથી એટલે કે અમેરિકાની સરકાર તરફથી આ P-8I ભારતને વેચાણ માટેની મંજૂરીને શું કહેવાય માન્યતા આપવામાં આવી છે. એટલે કે હવે ભારત આ P-8I જે આ પેટ્રોલિંગ માટેનું વિમાન છે તે પરચેસ બોઈંગ કંપની પાસેથી કરી શકશે. બરાબર. આગળ છે કે લાગબી ઓમર શું છે? તો કે યહૂદી તહેવાર છે. બરાબર. હવે લાગબી ઓમર એ વાર્ષિક યહૂદી તહેવાર છે. તે હિબ્રુના ઈયાર મહિનામાં ઉજવવામાં આવે છે. આ તહેવારની ઉજવણી નિમિત્તે તાજેતરમાં ઇઝરાયલના મેરોનમાં ભાગ દોડને કારણે 40 લોકોના મૃત્યુ થયા હતા. બરાબર. આગળ છે કે તાજેતરમાં કઈ તળાવમાં એટલે કે કયા તળાવમાં 40 ટન મૃત માછલીઓ મળી આવી હતી? તો કે લીતાની. હવે લીતાની ક્યાં આવેલું છે? તો કે લીતાની નદી લેબનોનની સૌથી લાંબી નદી છે, જ્યાં અતિશય પ્રદૂષણના કારણે નદીના કાંઠે આશરે 40 ટન માછલીઓના મૃત હાલતમાં મળી આવી. બરાબર. હવે આ પ્રદૂષણ મુખ્યત્વે ગટરના ડમ્પિંગને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. આગળ છે કે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ યુરેનિયમનું કયું હલકું સ્વરૂપ બનાવ્યું છે? તો કે યુરેનિયમ 214. બરાબર. આગળ છે કે તાજેતરમાં કયા દેશે ઇબોલાના પ્રકોપની સમાપ્તિની જાહેરાત કરી હતી? તો કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. બરાબર. હવે તાજેતરમાં જ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોએ ઇબોલાના 12મા પ્રકોપના અંતની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે ઇબોલા વાયરસ વન્ય પ્રાણીઓથી લોકો સુધી પહોંચે છે. હવે તમે અહીં સેન્ટ્રલ આફ્રિકન કન્ટ્રી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો જોઈ શકો છો કે જેની રાજધાની છે કિનશાસા. બરાબર. આગળ છે કે તાજેતરમાં ચામરાજનગર જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવના કારણે 24 લોકોના મૃત્યુ થયા છે. આ જિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે? તો કે રાજ્ય આવશે કર્ણાટક. બરાબર. કર્ણાટકના હાલના મુખ્યમંત્રી કોણ છે? તો કે BS યેદુરપ્પા અને રાજ્યપાલ છે વજુભાઈ વાળા. આગળ છે નિવૃત્ત ન્યાયાધીશ શ્રી પ્રફુલ્લચંદ્ર પંતને કઈ સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ. તમે અહીં પ્રફુલ્લચંદ્ર પંતને જોઈ શકો છો કે જેમને હાલમાં જ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બરાબર. આગળનો ક્વેશ્ચન છે કે પુટોલા ડાન્સ જે વર્તમાનમાં ચર્ચામાં રહ્યો હતો એ કયા રાજ્યની પરંપરાગત કઠપૂતળી કળા છે? તો કે આસામની. બરાબર. હવે પુટોલા ડાન્સ એક પરંપરાગત કઠપૂતળી કળા છે જે આસામ રાજ્યમાં પ્રચલિત છે. તાજેતરમાં એક આસામ આધારિત ટ્રસ્ટ AMRTએ COVID-19 ના યોગ્ય વર્તણૂક પર વ્યાપક જાગૃતિ લાવવા માટે આ કઠપૂતળી કળાનો ઉપયોગ કરી 3 ટૂંકા વિડીયોઝ બનાવ્યા હતા. બરાબર. હવે તમે પુટોલા ડાન્સ કઠપૂતળી કળાની જે ઝાંખી છે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો કે જે આ રીતે બજાવવામાં આવતું હોય છે. બરાબર છે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય સેનાએ કયા રાજ્યમાં પ્રથમ ગ્રીન સોલાર એનર્જી હાર્નેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો કે સિક્કિમમાં. હવે ભારતીય સેનાએ 16,000 ફૂટની ઊંચાઈ પર ઉત્તરી સિક્કિમમાં અહીંયા 56 kVA આવશે. બરાબર. 56 kVA ના પ્રથમ ગ્રીન સોલાર એનર્જી હાર્નેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. હવે તમે અહીં ફોટોમાં જોઈ શકો છો કે જેને ભારતના જે આર્મી છે તેને જે ફર્સ્ટ એવર ગ્રીન સોલાર એનર્જી હાર્નેસિંગ પ્લાન્ટ કે જે નોર્થ સિક્કિમમાં બનાવવામાં આવ્યું છે કે જેની કેપેસિટી કેટલી છે? તો કે 56 kVA. બરાબર. તેનો ફોટોગ્રાફ તમે અહીં જોઈ શકો છો. બરાબર છે. આગળ વધીએ. આગળ છે કે ઋષિકુલિયા નદી તાજેતરમાં સમાચારમાં રહી હતી તે કયા રાજ્યમાં સ્થિત છે? તો કે ઓડિશા રાજ્યમાં સ્થિત છે. બરાબર. આગળ છે કે તાજેતરમાં ક્રિકેટર થિસારા પરેરાએ નિવૃત્તિ જાહેર કરી છે. તે કયા દેશના ક્રિકેટર છે? તો કે શ્રીલંકાના. હવે શ્રીલંકાના ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન શ્રી થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે. તેમને 6 ટેસ્ટ, 84 T20 અને 166 વન ડે મેચ રમી હતી. બરાબર. તમે અહીં ફોટોમાં થિસારા પરેરાને જોઈ શકો છો કે જેને હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. બરાબર. આગળ છે કે COVID-19 મહામારી સામે લડવા માટે ભારતીય સશસ્ત્ર દળ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનનું નામ શું છે? તો કે ઓપરેશન કોજીત. બરાબર. આગળ છે કે ભારતે કયા દેશ સાથે $1.4 અબજ ખાનગી ક્ષેત્રના વેપાર અને રોકાણની જાહેરાત કરી? તો કે બ્રિટન. બરાબર. બ્રિટનના PM કોણ છે? તો કે બોરિસ જોન્સન છે. આગળ છે કે COVID-19 ને લગતી રાહત સામગ્રીની આયાત પર કયા GSTમાં છૂટ આપવામાં આવી છે? તો કે IGST. હવે તાજેતરમાં ભારત સરકાર દ્વારા 30 જૂન 2021 સુધી IGST કરને માફ કરવામાં આવ્યો છે. હવે આ માફી કરેલા કરમાં COVID-19 સંબંધિત સામગ્રીનો સમાવેશ થાય છે. બરાબર. એ માફી આવશે. હવે અહીં બ્રિટનની વાત આપણે જે કરી હતી $1.4 અબજ ખાનગી ક્ષેત્રના વેપાર રોકાણ અંગે, તેમાં બ્રિટન આ વર્ષે G7 જે દેશો છે તેની જે સમિટ થાય છે તેનું પણ આયોજન કરવાનું છે. આ ઉપરાંત COP26 આ જે મીટિંગ ભરાય છે તે પણ આ વખતે બ્રિટનમાં જ ભરાવાની છે. બરાબર. આગળ છે કે દૂરસંચાર વિભાગે તાજેતરમાં કઈ ટેકનોલોજી અને સ્પેક્ટ્રમ પરીક્ષણોને મંજૂરી આપી? તો કે 5th જનરેશન એટલે કે 5G. હવે દૂરસંચાર વિભાગે તાજેતરમાં મોબાઈલ ઓપરેટરોને એટલે કે એરટેલ થયા, જીઓ થયા, બરાબર, આ બધાને 5G ટેકનોલોજી પરીક્ષણ કરવા માટે મંજૂરી આપી છે. જેમાં રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને MTNL આ બધી કંપનીઓને 5G ટેકનોલોજીનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે. બરાબર. આગળ છે કે તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે 5G ટેકનોલોજી માટે 1 કરોડ રૂપિયાની
સામાજિક સુરક્ષા સંહિતા 2020ની કઈ કલમ અંતર્ગત આધાર વિગતો એકત્રિત કરવાની સૂચના આપી? તો કે કલમ 142. હવે શ્રમ અને રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા 2020ની કલમ 142 અંતર્ગત સૂચના આપી છે કે તેઓ વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓના લાભાર્થી પાસેથી આધાર વિગતો એકત્રિત કરી શકશે. બરાબર છે. આગળ છે કે વિશ્વની પ્રથમ કૃત્રિમ ગુપ્તચર શિપ કઈ છે? તો કે માય ફ્લાવર 400. હવે આ જે માય ફ્લાવર 400 છે એ વિશ્વની પ્રથમ ગુપ્તચર શિપ છે. આ જહાજ અથવા શિપ દરિયાઈ પ્રદૂષણનો અભ્યાસ અને પાણીમાં પ્લાસ્ટિકનું વિશ્લેષણ કરશે. આ જહાજની 24 કલાક ઇંગ્લેન્ડથી નજર રાખવામાં આવશે. બરાબર છે. હવે આ જે જહાજ છે તેની વિગત આપણે વધુ વાત કરીએ તો તમે તેની ફોટોગ્રાફ અહીં જોઈ શકો છો. તેનું નામ છે મે ફ્લાવર 400. બરાબર. હવે આ શું છે તો કે વર્લ્ડ્સ ફર્સ્ટ અનમેન્ડ વિસલ ટુ નેવિગેટ અક્રોસ એટલાન્ટિક. બરાબર. એટલાન્ટિક મહાસાગરમાંથી નેવિગેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે અને માનવ રહિત છે. બરાબર. તેનું જે નેવિગેશન છે એ ઇંગ્લેન્ડથી કરવામાં આવશે. તે પણ તમારે ધ્યાનમાં લેવું. બરાબર. અને જે આ પ્રકારની દેખાઈ આવે છે. આગળ વધીએ. હવે આગળનો ક્વેશ્ચન છે કે ઓક્ટોબર ફેસ્ટ કયા દેશનો વાર્ષિક તહેવાર છે? તો કે જર્મની. હવે ઓક્ટોબર ફેસ્ટ એ જર્મનીનો વાર્ષિક તહેવાર છે જે જર્મનીના મ્યુનિકમાં 2 અઠવાડિયા માટે ઉજવવામાં આવે છે. તાજેતરમાં જર્મન સરકારે COVID-19ને કારણે આ તહેવાર રદ કર્યો છે. હવે તમે અહીં યુરોપિયન કન્ટ્રી જર્મનીને જોઈ શકો છો જેની રાજધાની બર્લિન છે. જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક અને પોલેન્ડ સાથે આ ઉપરાંત ડેનમાર્ક સાથે પણ પોતાની બોર્ડર ધરાવે છે. બરાબર. આગળ છે કે કેબિનેટ દ્વારા કઈ બેંકમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ કંટ્રોલને મંજૂરી આપી છે? તો કે આઈડીબીઆઈ બેંક લિમિટેડ. બરાબર. આગળ છે કે યુનેસ્કોએ 5 મેને કઈ દિવસ તરીકે ઉજવ્યો હતો? બરાબર. એટલે 5 મેને યુનેસ્કોએ કયો દિવસ તરીકે ઉજવ્યો હતો તેવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. તો કે વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ. બરાબર. આગળ છે કે કઈ સંસ્થાના સંશોધનકારોએ ઓસ્ટિયોસાઇટ્સ નું મેપિંગ કર્યું છે? તો કે ગારવાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ. હવે ઓસ્ટિયોસાઇટ્સ ગોળાકાર હાડકાના કોષો છે જે હાડકાની પેશીઓમાં જોવા મળે છે. હવે તમે અહીં વિડીયોને પોઝ કરીને આ ઓસ્ટિયોસાઇટ અને બીજી માહિતી તમે જોઈ શકો છો. બરાબર છે. આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આ પ્રકારની રચના હોય છે. બરાબર. આમાં આપણે પીએચડી નથી કરવાની. બરાબર. ખાલી યાદ રાખવાનું છે કે આ પ્રકારનું કોઈ મસલમાં આપણે શું કહેવાય પેશીઓમાં સેલ હોય છે. બરાબર. આગળ વધીએ. આગળ છે કે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કયા ગ્રહની આંતરિક સંરચનાનું મોડેલ તૈયાર કર્યું છે? તો કે શનિનું. બરાબર. આગળ છે કે તાજેતરમાં DDoS સાયબર હુમલાના કારણે કયા દેશની સાઇટ્સ ઓફલાઈન થઈ ગઈ હતી? તો કે બેલ્જિયમની. હવે DDoS નું પૂરું નામ ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ છે. તે સાયબર ક્રાઇમનો એક ખતરો છે જે લક્ષ્ય સર્વરના સામાન્ય ટ્રાફિકને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરે છે. બરાબર. આગળ છે કે ભારતમાં હલોક ગિબનની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો કે 1. હલોક ગિબન એક વાંદરો છે જે તાજેતરમાં થયેલા અભ્યાસ મુજબ ભારતમાં તેની એક જ પ્રજાતિ જોવા મળે છે. હવે હલોક જે ગિબન વાંદરો છે એક આ પ્રકારનો દેખાય છે. બરાબર. જેની એક જ પ્રજાતિ ભારતમાં મળી આવે છે. આગળ છે કે ડક બિલ્ડ ડાયનાસોર એટલે કે બતક બિલની એક નવી પ્રજાતિ યામાટોસોરસ ઇઝાનાગી કયા દેશમાં મળી આવી છે? તો કે જાપાનમાં. હવે જાપાનમાંથી મળી આવેલા ઇઝામોતી જે આપણે ડાયનાસોર છે. બરાબર. જે કે આ પ્રકારનું દેખાતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. બરાબર. આગળ છે કે કયા દેશના રાષ્ટ્રીય મહાસાગર અને વાતાવરણીય વહીવટતંત્રએ ન્યૂ ક્લાઇમેટ નોર્મલ જાહેર કર્યું? તો કે અમેરિકા. આગળ છે કે INS કલકત્તા લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને તબીબી સપ્લાય લેવા માટે કયા દેશમાં પહોંચ્યું છે? તો કે કુવેત. આગળનો ક્વેશ્ચન છે કે ફૂડ કટોકટી અંગે યુનાઇટેડ નેશનના વૈશ્વિક રિપોર્ટ અનુસાર કેટલા લોકો ગંભીર ભૂખમરાથી પીડાય છે? તો કે 155 મિલિયન લોકો. આગળ છે કે S&P એટલે કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ એ નાણાકીય વર્ષ 2022માં ભારતની જીડીપી 11% ઘટાડીને કેટલી કરી? તો કે 9.8%. બરાબર. આગળનો ક્વેશ્ચન છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બની રહેલું પીએમનું નિવાસસ્થાન ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે? તો કે ડિસેમ્બર 2022 સુધીમાં.
આગળ છે કે ક્લાઇમેટ એક્શન ટ્રેકર વિશ્લેષણ મુજબ વર્ષ 21મી સદીના અંત સુધીમાં એટલે બરાબર 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં કેટલા ટકાનો વધારો થશે તો કે 2.4%, બરાબર. આગળ છે કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર કેટલા મિલિયન ડોલરના વધારા સાથે 5.88.02 અબજ પર પહોંચ્યો છે તો કે 3.91%. આગળ છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગ્લાયકોફોસેટ પર પ્રતિબંધ મૂક્યો છે તો કે તેલંગાણા. હવે અહીં આ ક્વેશ્ચનમાં આપણે 3.91% નહીં આવે, ખાલી 3.91 નો જે વધારો છે બરાબર અમાઉન્ટમાં છે, ટકાવારીમાં નથી, એ તમારે ધ્યાનમાં લેવું. હવે અહીંયા જે આપણે આ ગ્લાયકોફોસેટ પર તેલંગાણાએ પ્રતિબંધ મૂક્યો છે તેની વાત કરીએ તો તેલંગાણા સરકારે તાજેતરમાં ગ્લાયફોસેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે ગ્લાયફોસેટ એ કપાસની ખેતી માટે ઉપયોગમાં લેવાતું જંતુનાશક છે, બરાબર. આગળ છે કે તાજેતરમાં કોને ગ્લોબલ મિથેન અસેસમેન્ટ શરૂ કર્યું છે તો કે UNEP અને CCAC દ્વારા. આગળ છે કે તાજેતરમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ક્રીક ફ્લેમિંગો અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે સૂચિત કર્યું છે. આ સ્તર ક્યાં આવેલું છે તો કે થાણે, મહારાષ્ટ્રમાં આવેલું છે, બરાબર. આગળ છે કે કેટલા લાખ કરોડ રૂપિયામાં આગામી 2 વર્ષમાં રસ્તાઓ બનાવવામાં આવશે તો કે 15 લાખ કરોડ રૂપિયા, બરાબર. તાજેતરમાં નાણાં મંત્રાલયે શેનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો હતો તો કે SDRF નો. તાજેતરમાં કયા દેશે ભારતને પ્રાયોરિટી લિસ્ટમાં રાખ્યું તો કે અમેરિકા. વ્યક્તિગત ઉપયોગ માટે ઓક્સિજન કન્ટેનરની આયાત માટે કોને મંજૂરી આપી હતી તો કે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, બરાબર. આગળ છે કે તાજેતરમાં કઈ કંપનીનો ભારતના 100 મૂલ્યવાન કંપનીઓમાં સમાવેશ થયો છે તો કે સેલ. અમેરિકાએ કઈ સોલાર પ્રોજેક્ટ માટે $550 મિલિયન મંજૂરી આપી તો કે ક્રિમ્સન સોલાર પ્રોજેક્ટ. તાજેતરમાં ગુજરાતની કઈ કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 16 દર્દી અને 2 નર્સના મોત થયા હતા તો કે પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ, ભરૂચ. તાજેતરમાં કોને તેના સ્ટારશીપ રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું તો કે સ્પેસએક્સ. તાજેતરમાં ભારતના શ્રી રવિન્દ્ર પાલનું નિધન થયું છે. તે કઈ રમત સાથે સંકળાયેલા હતા તો કે હોકી સાથે સંકળાયેલા હતા.